નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા મિત્રો, અમારો વિડીયો અપલોડ કરવાનો સમય 9 થી રહેશે। તમારી રાશિ પ્રમાણે જાણો તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશ રહેશે અથવા તમારી વૃદ્ધાવસ્થામાં તમને તકલીફ પડશે કે નહીં। શું તમે પણ જાણવા માંગો છો કે તમારી વૃદ્ધાવસ્થા કેવી હશે? જીવનના આ તબક્કે તમે એકલા રહી શકતા નથી, તેથી દરેકને તેમની વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે। યુવાવસ્થામાં આપણા જીવનમાં કોઈ પણ દુઃખ કે સમસ્યા આવે તો પણ આપણે તેને સહન કરીએ છીએ, પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે। તેથી આજે અમે તમને તમારી રાશિ અનુસાર તમારી વૃદ્ધાવસ્થા વિશે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જણાવીશું। આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે હવેથી તમારા ભવિષ્યની યોજના બનાવી શકો છો। આ રીતે તમે તમારા આવનારા દુઃખોને ટાળશો અથવા ઘટાડશો અને તમે સારી અને સુખી વૃદ્ધાવસ્થા પસાર કરશો। તો ચાલો જાણીએ કે તમારી વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। 1 મેષ આ રાશિના લોકોની વૃદ્ધાવસ્થા સુખ અને દુઃખની વચ્ચે રહેશે। આનો અર્થ એ છે કે તમારા જીવનના અંતિમ તબક્કે તમારા જીવનમાં ન તો બહુ સુખ હશે ન તો બહુ દુઃખ કે દુઃખ હશે। તમારું જીવન સામાન્ય રહેશે, તેમાં કંઈ ખાસ કે ખરાબ થશે નહીં। મનની ચંચળતા તેમનો સ્વભાવ છે, તેમના માટે ધ્યાન કેન્દ્રિત કરવું સૌથી મુશ્કેલ બાબત છે। મનને નિયંત્રિત કરવા માટે તમારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ। આ સાથે જ બને તેટલો પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ। 2 વૃષભ રાશિના લોકોને વૃદ્ધાવસ્થામાં ઘણી ખુશી મળે છે। અહીં સુખ એટલે મનની શાંતિ અને જીવનનો સંતોષ। તેઓને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે, પરંતુ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ સુખદ રહેશે। સામાન્ય રીતે મન ગંભીર અને રમતિયાળ નથી, તેમને એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। જો તેમનું મન શાંત હોય તો તેઓએ તેમના મનને નિયંત્રિત કરવા માટે હંમેશા સફેદ અને વાદળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ। તેઓએ ખૂબ મસાલેદાર ખોરાક એટલે કે મરચાં અને મસાલાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને સાદો ખોરાક લેવો જોઈએ, તેનાથી તેમના સ્વાસ્થ્ય પર સારી અસર પડશે। 3 મિથુન રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તેથી તે મુજબની રહેશે કે તમે હવેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો। ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું વૃદ્ધાવસ્થા પરેશાનીઓથી ભરેલું હોઈ શકે છે। સામાન્ય રીતે મન ઝડપથી એકાગ્ર થાય છે, પરંતુ દ્વિધાને કારણે તમારું મન વારંવાર ભટકવા લાગે છે। તેમના મનમાં રહેલી મૂંઝવણને દૂર કરવા માટે તેમણે વધુ રાણી અને આકાશી વાદળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત તમારે વરિયાળીનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ। તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, વરિયાળીનો ઉપયોગ કરો, તેમાં તમને ઘણી રાહત મળશે। 4 કર્ક રાશિવાળા લોકો વૃદ્ધાવસ્થામાં સરેરાશ સુખી હોય છે। વૃદ્ધાવસ્થામાં તેમને કોઈ વાતનું ટેન્શન રહેશે નહીં। તેઓ તેમના છેલ્લા દિવસોમાં અથવા તેમની વૃદ્ધાવસ્થામાં ખૂબ જ આરામ અને શાંતિ સાથે તેમનું જીવન પસાર કરશે। વસ્તુઓમાં રસ ન લાગે, તેમનું મન એકદમ ચંચળ રહે છે। જો ભક્તિ અને ભગવાનની વાત હોય તો તમારું મન તરત જ એકાગ્ર થઈ જાય છે, એટલે કે તમે ધાર્મિક સ્વભાવના વ્યક્તિ છો। ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કરવા માટે તેઓએ ચોક્કસપણે નારંગી રંગનો ઉપયોગ કરવો જોઈએ અને તમારે નિયમિતપણે દૂધનું સેવન કરવું જોઈએ। દૂધ તમને શક્તિ આપશે,
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા હાડકાં મજબૂત રહેશે. 5. સિંહ રાશિના જાતકોને તેમના સંબંધોમાં તિરાડ આવવાને કારણે વૃદ્ધાવસ્થામાં કેટલાક ટેન્શનમાં રહેવું પડી શકે છે. નબળા પરસ્પર સંબંધોને કારણે તેઓ માનસિક રીતે થોડા પરેશાન રહેશે. મન એકાગ્ર થાય છે પણ થોડી મહેનતથી. જ્યાં સામાન્ય રીતે તમે સખત મહેનત કરતા હો ત્યાં તમે ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને તમારા મનને એકાગ્ર કરવા માટે તેજસ્વી લીલા રંગનો ઉપયોગ કરી શકો છો. સાથે જ દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરો. સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારું મન શાંત રહેશે, તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે એકદમ સક્રિય અનુભવ કરશો. તમારા જીવનમાં સૂર્ય ભગવાન તમને સારું જીવન જીવવાની તક આપશે. 6. કન્યા રાશિના લોકો તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી જીવશે. તેમની ઉન્નત વય હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહેશે. કન્યા રાશિના લોકોનું મન ઝડપથી એકાગ્ર થઈ જાય છે. જો પૈસાની વાત હોય તો તેઓ જાણી જોઈને અન્ય બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા નથી અને જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમાં ખૂબ જ રસ લે છે. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કરવા માટે તેઓએ નિયમિતપણે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ અને સુગંધનો ઉપયોગ પણ ચાલુ રાખવો જોઈએ. મતલબ કે કન્યા રાશિના લોકોએ દરરોજ પરફ્યુમ પહેરવું જોઈએ. આ સાથે તમારો શુક્ર સક્રિય થશે અને તમારું જીવન ઘણું સારું બનશે. 7. તુલા રાશિવાળા લોકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે તમારી બચત હવેથી શરૂ કરવી જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ કોઈને ન આપો. આ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે કારણ કે તમારા હાથ અને પગ કામ કરી રહ્યા છે. તેથી તમારું ઘર અથવા મિલકત કોઈને ન આપો. જો તમે આ ભૂલ કરશો તો શક્ય છે કે તમારી વૃદ્ધાવસ્થા મોટી મુશ્કેલીમાં આવી શકે છે. તેમનું મન એકાગ્ર નથી થઈ શકતું, ધ્યાન ઝડપથી થતું નથી, પરંતુ એકવાર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ દવાઓથી દૂર રહેવું જોઈએ, એટલે કે જો તેઓ કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરે છે તેથી તમારે આજથી જ તે દવા લેવાનું બંધ કરી દેવું જોઈએ અને બને ત્યાં સુધી તમારે ગુલાબી અને વાદળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ. 8. વૃશ્ચિક રાશિવાળા લોકોને વૃદ્ધાવસ્થામાં આખરે સુખ અને દુઃખ બંને મળે છે. માત્ર તેમના દુઃખના દિવસો ઓછા અને ખુશીની ક્ષણો વધુ હશે. તેનો અર્થ એ છે કે તેમની વૃદ્ધાવસ્થા ઉતાર-ચઢાવથી ભરેલી હશે. મતલબ કે તેમના જીવનમાં ક્યારેક ઉદાસી આવશે તો ક્યારેક તેમના જીવનમાં ખુશીઓ આવશે. સામાન્ય રીતે તેમનું મન સરળતાથી એકાગ્ર થાય છે પરંતુ તેઓ અન્યની ચિંતા કરવાથી સરળતાથી પરેશાન થઈ જાય છે. તેથી જ હું ધ્યાન આપતો નથી. મનને એકાગ્ર કરવા માટે તેમણે લાલ રંગ અને તેના શેડ્સનો ઉપયોગ કરવો જોઈએ. મતલબ તમારે શક્ય હોય ત્યાં સુધી લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તમારે કેળાનું નિયમિત સેવન કરવું જોઈએ. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું મન શાંત રહેશે. 9. ધનુ રાશિના લોકો વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ નજીક રહેશે. તેમના સંબંધીઓ તેમની ખૂબ સેવા કરશે. તેથી તેઓ તેમના જીવનના નાના દુઃખોને પણ સરળતાથી ભૂલી જશે. આનો અર્થ એ છે કે ધનુરાશિ, તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારી વૃદ્ધાવસ્થા ખૂબ જ સારી રહેવાની છે. તમારા બાળકો તમારી ખૂબ સેવા કરશે, તમારું મન એકાગ્ર બને છે અને તમે ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરો છો. ઘણીવાર સ્વાસ્થ્યના કારણોસર તેમનું મન અશાંત થઈ જાય છે. મનને એકાગ્ર રાખવા માટે તેમણે પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત તેઓએ શક્ય તેટલું ફળોનું સેવન કરવું જોઈએ. વધુ ફળોનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે વધુ સારું અનુભવશો.
10 મકર રાશિવાળા લોકોનું વૃદ્ધાવસ્થા ખૂબ જ કઠિન હોય છે. આનો અર્થ એ છે કે તમે તમારી વૃદ્ધાવસ્થા એ જ રીતે જીવશો જે રીતે તમે તમારી યુવાનીમાં તમારું જીવન જીવ્યા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તમે તમારી ઈચ્છા મુજબ તમામ કામ કરી શકશો. કોઈ તમને અટકાવશે નહીં, કોઈ તમને અટકાવશે નહીં. ઘરના નાના લોકો તેમનું સન્માન કરશે અને તેમને પૂરેપૂરું સન્માન પણ આપશે. તમે આ બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છો. તમારું મન જ્યાં તેઓ ઈચ્છે છે ત્યાં જ કેન્દ્રિત કરે છે, નહીં તો તેઓ ધ્યાન કેન્દ્રિત કરશે નહીં. સામાન્ય રીતે તેઓ તેમના પોતાના ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઝડપી હોય છે. મનને એકાગ્ર કરવા માટે લીલા રંગનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. આ ઉપરાંત તમારે નિયમિતપણે લવિંગનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તમારું ભવિષ્ય વધુ સારું બનશે અને તમે તમારી વૃદ્ધાવસ્થામાં પણ સુંદર જીવન જીવી શકશો. 11 કુંભ તમારી વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરેલી હોઈ શકે છે. એક ક્ષણે તેઓને ઘણી ખુશી મળી શકે છે અને બીજી ક્ષણે બધું તેમના હાથમાંથી નીકળી શકે છે. તેથી આ બધી બાબતો માટે તેઓએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. તેઓએ તેમની વૃદ્ધાવસ્થા માટે પણ ઘણું બચાવવું જોઈએ. તમે એકાગ્રતા અને મનની દ્રષ્ટિએ મજબૂત રાશિ છો. મતલબ તમારું મન ખૂબ સારું છે અને તમે તમારું કામ ખૂબ સારી રીતે કરો છો. જો તમે ધ્યાન કરો, ઘણીવાર તમે ધ્યાનમાં ઘણી સિદ્ધિઓ મેળવો છો. તમારે તમારી જાતને ગુસ્સા અને નશાથી બચાવવી જોઈએ. તમારા માટે એક પાઠ છે કે તમારે વધારે ગુસ્સો ન કરવો જોઈએ અને જો તમે કોઈ દવા લો છો તો તમારે તે દવા છોડી દેવી જોઈએ. નહીંતર આ બે વસ્તુઓ તમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલી આપી શકે છે અને તમારે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ પણ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવશે તે ક્યાંક ને ક્યાંક દૂર થઈ જશે અને ભગવાન તમારો સાથ આપશે. 12 મીન રાશિવાળા લોકોને વૃદ્ધાવસ્થામાં પૈસાની કમી નહીં રહે. તેઓ ક્યારે બીજાની સામે પૈસા માટે તેમના હાથ હલાવશે નહીં, જેનો અર્થ છે કે તેઓએ તેમની વૃદ્ધાવસ્થા માટે ગમે તેટલી રકમ બચાવી હશે. તેમણે જે પણ બચત કરવાની છે તે તેમને ઉપયોગી થશે અને દરેક વ્યક્તિએ પોતાના માટે આ રીતે બચત કરવી જોઈએ. તેઓ તેમની વૃદ્ધાવસ્થા માટે તેમના બાળકો પર બિલકુલ નિર્ભર ન હોવા જોઈએ. તેથી અદ્ભુત એકાગ્રતા છે. તે અત્યંત ચંચળ છે, તેમ છતાં આ રાશિ ચિહ્ન ધ્યાન અને મનની એકાગ્રતાથી ધન્ય છે. મતલબ કે તમે ધ્યાન કરવામાં ખૂબ જ સારા છો. તમારે તામસિક આહાર ટાળવો જોઈએ. તમારે કોઈ પણ મસાલેદાર નોનવેજ અથવા વધુ પડતો મરચાનો મસાલો ન ખાવો જોઈએ અને તમારે સાદો ખોરાક ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમજ તમારે હળવા વાદળી અને સફેદ રંગોનો વ્યાપકપણે ઉપયોગ કરવો પડશે. તમારે તમારા જીવનમાં દરરોજ શક્ય હોય ત્યાં સુધી આ રંગોના કપડાં પહેરવા પડશે અથવા અન્ય વસ્તુઓમાં આ રંગોનો ઉપયોગ કરવો પડશે. આમ કરવાથી તમારું જીવન ઘણું સારું બનશે અને તમને માનસિક શાંતિ પણ મળશે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારની વાત કરી રહ્યા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.